ચલો રીધમજી, આજે ટ્રાય કરીએ કે આ લેક્ચર આપણો છેલ્લો હોય ચેપ્ટરનો, જેનું નામ છે એગ્રીગેટ ડિમાન્ડ એન્ડ રિલેટેડ કોન્સેપ્ટ્સ. આપણે આની અંદર જે શીખી ચૂક્યા છીએ ને એગ્રીગેટ ડિમાન્ડ માટે, તો ડિમાન્ડની જ્યારે વાત કરીએ તો એનો જે કોન્સેપ્ટ છે એ એકચ્યુઅલી કન્ઝમ્પશન ઉપર ડિપેન્ડ છે, લોકોની ઇન્કમ ઉપર ડિપેન્ડ છે. તમે જે રીતે પૈસા કમાવો છો તો એ પૈસામાંથી શું કરશો, જેમ જેમ વધારે કમાતા જશો એમ એમ તમે વધારે ખર્ચો કરતા જશો. તમે ડિમાન્ડ કરશો એક નવી પ્રોડક્ટની, તમે ડિમાન્ડ કરશો એક ક્વોલિટી પ્રોડક્ટની, ઇમ્પ્રુવડ પ્રોડક્ટની. ક્યારે? જ્યારે તમારી ઇન્કમ વધારે હશે તો. પણ જો ઇન્કમ ઓછી હશે તો તમે કહેશો યાર ચાલશે, વધારે ખર્ચો નહીં કરું. તો આ પણ આપણા નેશનલ ઇન્કમને રિલેટેડ વાત છે. તો એગ્રીગેટ ડિમાન્ડ એટલે ટોટલ ડિમાન્ડ કેવી રીતે મળે, તે લોકોએ 4 કોન્સેપ્ટ આપ્યા છે: સી, આઈ, જી અને નેટ એક્સપોર્ટ, જેને કહો છો એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ, નેટ એક્સપોર્ટ. આટલી વસ્તુનું ભેગું કરો એટલે તમને એગ્રીગેટ ડિમાન્ડ, ટોટલ ડિમાન્ડ મળી જાય. તો પહેલું શું છે? સી એટલે પ્રાઇવેટ કન્ઝમ્પશન, આઈ એટલે ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર, કે ઇન્વેસ્ટ કરવામાં આવે છે ખર્ચા, પછી ગવર્મેન્ટ એક્સપેન્ડિચર, જી એટલે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર, અને નેટ એક્સપોર્ટ એટલે કે એક્સપોર્ટની ઇન્કમ થાય અને એક્સપોર્ટમાંથી ઇમ્પોર્ટ માઇનસ કરવી, તો નેટ એક્સપોર્ટ આપણને મળે. ક્લિયર? કારણ કે એ આપણી ઇનડાયરેક્ટલી તો ડિમાન્ડ જ થઈ કહેવાય. તો અહીંયા વાત આવે છે, આ લોકોએ શું કર્યું છે? ગવર્મેન્ટ એક્સપેન્ડિચર કાઢી નાખ્યું છે અને એક્સપોર્ટ, નેટ એક્સપોર્ટને કાઢી નાખ્યું છે. ફક્ત 2 કોન્સેપ્ટ ઉપર કામ કરે છે, પ્રાઇવેટ કન્ઝમ્પશન અને ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર. તો વાત કઈ થઈ રહી છે? જેવી ઇન્કમ થવાની માણસની, તો ઇન્કમમાંથી એ શું કરશે? કાં તો એ કન્ઝ્યુમ કરશે, કોઈક વસ્તુ ખરીદશે અને પૈસા ખર્ચશે, અને કાં તો એ ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરશે. આ બેમાંથી ત્રીજી કોઈ સિચ્યુએશન થવાની નથી. જો ઇન્વેસ્ટમેન્ટ નહીં કરે તો ત્રીજું શું હશે? એનું સેવિંગ હશે. બરાબર? તો આટલી વાતનું ડિસ્કશન. તો આજે આની અંદર એગ્રીગેટ ડિમાન્ડની અંદર 2 સેક્ટર મોડેલ, 2 જ ઇન્ક્લુડ કર્યા છે. પહેલું છે કન્ઝમ્પશન, બીજું છે ઇન્વેસ્ટમેન્ટ. તો આના ઉપરથી છે ને અહીંયા વાત થઈ હતી આપણી, એક એક્ઝામ્પલથી આને સમજાવ્યું છે કે ઇન્કમ 0 હોય એટલે માણસ કશું જ ના કમાય, પણ એની જે બેઝિક નીડ હોય ને, એ તો એને પેટ પાલવા માટે કરવું પડે ખર્ચો. એ 40 રૂપિયાનો ખર્ચો કરે છે, માની અહીંયા તો કરોડોની વાત છે, હું એક્ઝામ્પલ આપું છું. અહીંયા માની લો 40 કન્ઝમ્પશન કરે છે, તો યાદ કરો મેં તમને કીધું હતું કે ઇન્કમ હોય જ નહીં ને 40 નો ખર્ચો થાય. બરાબર? તો એ શેમાંથી થતો હશે? બરાબર, પરફેક્ટ. શેમાંથી જાય બેટા રીધમ? ઇન્કમ 0 હોય અને કન્ઝમ્પશન 40 થાય, તો 40 કન્ઝમ્પશન શેમાંથી થતું હશે એમ? સેવિંગમાંથી. બરાબર. અહીંયા 20 ઇન્વેસ્ટમેન્ટ, એના વગર ચાલશે નહીં, એ શેમાંથી થતું હશે? સિમ્પલ છે, પૈસા હોય જ નહીં તો ઘરના પૈસા જોડવા પડતા હોય, તો ગવર્મેન્ટ બી શું કરે છે? ઇન્વેસ્ટમેન્ટ કરે છે ને. હા, ગવર્મેન્ટ બી ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ગવર્મેન્ટ બી કન્ઝમ્પશન કરે છે. તો એની ઇન્કમ ગવર્મેન્ટની નહીં થાય તો બી એ 40 અને 20 તો કરવા જ પડશે ખર્ચો. એને કહેવાય એગ્રીગેટ ડિમાન્ડ 60. પણ જેમ જેમ ઇન્કમ વધતી જશે એમ એમ કન્ઝમ્પશન બી વધશે, ઇન્વેસ્ટમેન્ટ તો આજુ છેકથી છેક સુધી કર્યા સિવાય ઓપ્શન નથી, એટલે એને 20 લખી જ નાખ્યું. ખ્યાલ આવ્યો? જેમ ઇન્કમ વધતી જાય છે તો સામે એક્સપેન્ડિચર વધારતો જાય છે. તો 40 માંથી 120 કર્યું, 120 માંથી 200, 200 માંથી 280, તો આ વધતું જાય છે. આ કન્ઝમ્પશન ઇન્ક્રીઝ કેમ થાય છે? કારણ કે સામે ઇન્કમ ઇન્ક્રીઝ થઈ રહી છે. આટલું આપણે સમજ્યા હતા લાસ્ટ લેક્ચરમાં, જે રિકોલ કરી રહ્યો છું ફટાફટ. બીજી વાત થઈ આ રહી, 0 રૂપીસ ઇન્કમ છે, 40 રૂપીસ કન્ઝ્યુમ કરીએ છીએ, તો સેવિંગમાં -40 થાય છે. એટલે તમે એકચ્યુઅલ સેવિંગની વાત કરશો તો આપણી સેવિંગ છે નહીં, આપણું સેવિંગ કશું થતું નથી. બરાબર? ચલો બીજી વાત કરીએ. 100 રૂપિયા કમાય છે અને 120 નું કન્ઝમ્પશન કરે છે, એનો મતલબ 20 રૂપિયા ઘરથી નાખે છે, તો 20 રૂપિયા ક્યાંથી નાખ્યા એને? સેવિંગમાંથી. તો એકચ્યુઅલ તમે ગણશો તો
₹100 એની વાત થશે. કન્ઝમ્પશન પ્લસ સેવિંગ, હા કન્ઝમ્પશન પ્લસ સેવિંગ કરો એટલે તમારું C+S મળી ગયું. પછી ₹200 ઇન્કમ થાય છે, ₹200 કન્ઝ્યુમ થાય છે, તો સેવિંગ માંથી કશું જતું નથી, ટોટલ 200 ના 200 રહેશે. તો આજે છે ને આપણી ઇન્કમ છે આ એગ્રીગેટ સપ્લાય નેશનલ ઇન્કમ વાય, તો આ એગ્રીગેટ જે સપ્લાય છે, સપ્લાય એગ્રીગેટ સપ્લાય નેશનલ ઇન્કમ બંને એક જ વસ્તુ છે. તો એગ્રીગેટ સપ્લાય ઇઝ ઇક્વલ ટુ એગ્રીગેટ ઇઝ ઇક્વલ ટુ નેશનલ ઇન્કમ ઇઝ ઇક્વલ ટુ C+S. એટલે જેટલું કન્ઝ્યુમ કરે છે, વાપરે છે, અને જેટલું સેવિંગ કરે છે, એ કન્ઝમ્પશન અને સેવિંગ નું ટોટલ કરો એટલે ઇન્કમ મળી જાય. અને એ જ સપ્લાય હોય તો એ સપ્લાયની અહીંયા વાત કરી છે. પછી ₹300 ધારો કે ઇન્કમ થાય છે, તો 280 ખર્ચો થાય છે, તો ₹20 વધ્યા, તો સેવિંગ વધ્યા. એ બંનેનું ટોટલ કરો એટલે ₹300 આપણા સપ્લાય થઈ ગયા. તો આ રીતે આપણને આ એક વસ્તુ આપણે શીખેલા હતા. પેલા યાદ આવી રહ્યું છે રિધમ કે નહીં? હા. ઓકે, થેન્ક યુ. હવે વાત આવે છે કન્ઝમ્પશનની. તો કન્ઝમ્પશન ફંક્શન તો યાદ શું રાખવાનું ખબર છે? એક હોય છે કન્ઝમ્પશન ફિક્સ, જે કર્યા વગર ચાલશે નહીં. આ 40 જે વાત કરી હતી, અરે 0 ઇન્કમ થાય તો કન્ઝમ્પશન 40 તો કરવું જ પડે, એના વગર ચાલવાનું નથી, રાઈટ? તો એ ફિક્સ છે. અને બીજું ઇન્કમ પર ડિપેન્ડ છે, એટલે ફંક્શન ઓફ વાય લખાય છે. વાય એટલે ઇન્કમ. તો કન્ઝમ્પશન ઇઝ ડિપેન્ડ ઓન ઇન્કમ. આની અંદર પ્લસ કરીશું આપણે કયું? જે કન્ફર્મ જોઈએ જ છે 40 વાળું, એ ખ્યાલ આવ્યો? એના વગર ચાલશે નહીં. તો જો અહીંયા એક વસ્તુ કીધી છે, 0 ઇન્કમ થાય છે પણ કન્ઝમ્પશન 40 તો કરવું જ પડશે, ચાલશે નહીં. 100 ઇન્કમ થાય છે તો આપણે 120 સ્પેન્ડ કરીએ છીએ, પણ 40 તો બેઝિક રિક્વાયરમેન્ટ હતી. એક્સ્ટ્રા કેટલા સ્પેન્ડ કરે? ના, 40 કરતા એક્સ્ટ્રા કેટલા છે? ₹80. તો 80 વધારાનું આપણે સ્પેન્ડ કર્યું કહેવાય. ક્લિયર? તો આપણને શું ડિપેન્ડ છે? આ ઇન્કમ ઉપર ડિપેન્ડ છે આપણું કન્ઝમ્પશન. તો આ વસ્તુ આપણે લાસ્ટ ટાઈમ જોઈ હતી. આગળ જઈએ. આ વાત છે એવરેજ કન્ઝમ્પશન. એક હોય છે એવરેજ કન્ઝમ્પશન, બીજું હોય છે માર્જિનલ કન્ઝમ્પશન. એવરેજ આપણને કેવી રીતે મળે? તો કન્ઝમ્પશન ડિવાઈડ બાય ઇન્કમ. કન્ઝમ્પશન અને ઇન્કમને ડિવાઈડ કરો તો એવરેજ થઈ જાય. તો આપણે ઓલરેડી જે એક્ઝામ્પલ લીધું ને આગળ, એ જ છે. જુઓ, ઇન્કમ 0, કન્ઝમ્પશન 40, ઇન્કમ 100, કન્ઝમ્પશન 120. તો 120 ડિવાઈડ બાય 100 કરો એટલે આપણે 1.5 મળ્યું, અને એવરેજ કહેવાય. ક્લિયર છે? તો આ બધી જેટલી પણ કન્ઝમ્પશન છે એને ડિવાઈડ બાય ઇન્કમ કરો તો આપણને એવરેજ કન્ઝમ્પશન મળી જાય. માર્જિનલની વાત કરો તો શું થાય? આ વધારાનું ઇન્કમ કમાવાથી વધારાનું કેટલું સ્પેન્ડ કરે છે, ધેટ ઇઝ માર્જિન. ચેન્જ ઇન કન્ઝમ્પશન અપોન ચેન્જ ઇન માર્જિનલ કન્ઝમ્પશન. ચેન્જ ઇન કન્ઝમ્પશન અપોન ચેન્જ ઇન ઇન્કમ. તો એ જ સમ છે નીચે આગળ. રિકોલ એટલે કરાવું છું કે મારે ઇન્વેસ્ટમેન્ટ કરાવવું છે, આની ઉપર જ ડિપેન્ડ છે બધું. તો આ ઇન્કમ છે ₹100 વધી, તો અહીંયા કન્ઝમ્પશન કેટલું વધ્યું? 80. લખ્યું છે 80. પછી અહીંયા ફરી ઇન્કમ આપણી 200 થઈ, તો કન્ઝમ્પશન કેટલું વધ્યું? 80. તો અગેન 80. તો ચેન્જ ઇન કન્ઝમ્પશન અપોન ચેન્જ ઇન ઇન્કમ. સોરી, કન્ઝમ્પશન એટલે આ છે ને 80 કન્ઝમ્પશન અને ચેન્જ ઇન ઇન્કમ. તો ચેન્જ ઇન ઇન્કમ કેટલું છે? 100 વધ્યું, 100 વધ્યું, 100 વધ્યું, 100. ઇન્કમમાં ચેન્જીસ થાય છે 100. તો ચેન્જ ઇન કન્ઝમ્પશન અપોન ચેન્જ ઇન ઇન્કમ, આ મળ્યું આપણને માર્જિનલ કન્ઝમ્પશન. તો એક છે એવરેજ કન્ઝમ્પશન, બીજું માર્જિનલ કન્ઝમ્પશન, જે આપણે જોયું. આગળ વાત કરીએ, જેના ઉપરથી આ લોકો આગળ વધે છે સેવિંગ ઉપર. તો સેવિંગમાં બી એવું જ છે. સેવિંગ ઇઝ અગેન ડિપેન્ડ ઓન ઇન્કમ. તમારી ઇન્કમ વધશે તો અમુક વસ્તુ તમે સ્પેન્ડ કરશો અને બાકીના પૈસા તમે સેવ કરશો. તો અહીંયા જે આપણું એક્ઝામ્પલ હતું સેમ એ જ, કે ₹0 ઇન્કમ થાય છે, તમારે 40 તો સ્પેન્ડ કરવા જ પડે, તો સેવિંગમાં માઇનસ થાય છે. સેવિંગ માઇનસ થઈ શકે. ₹100 છે, 120 સ્પેન્ડ કરો છો તો સેવિંગમાંથી ₹20 ગયા. એમ કરીને સેવિંગ તમારી વધતી જાય છે જો ઇન્કમ વધતી જાય છે. તો ઇન્કમ વધતી જાય તો સેવિંગ બી વધતી જાય છે. તો એમાં પણ એ જ આવે એવરેજ સેવિંગ. એટલે શું? સેવિંગ અપોન ઇન્કમ. તો તમારું આજે સેવિંગ હતું
આગળના સમમાં માઇનસ અપોન ઇન્કમ. તો સેવિંગ અપોન ઇન્કમ કરો તો તમને શું મળે? એવરેજ સેવિંગ. માર્જિનલ એટલે ચેન્જ ઇન ઇન્કમ, માર્જિનલ સેવિંગ, ચેન્જ ઇન ઇન્કમ, એટલે કે ચેન્જ ઇન સેવિંગ અપોન ચેન્જ ઇન ઇન્કમ. તો સેવિંગમાં જે ચેન્જ થયું એ અને નીચે ઇન્કમમાં ચેન્જ થયું. ઇન્કમ 100 હતી અને સેવિંગ જો 20 વધી જાય તો 100/20 કરો તો માર્જિનલ સેવિંગ રેડી. તો આ આપણે જોઈ લીધું. આગળ વાત કરીએ તો જે મેં કીધું હતું એ પ્રમાણે અહીંયા થયું રિલેશનશિપ બિટવીન એવરેજ કન્ઝમ્પશન અને એવરેજ સેવિંગ. તો જેમ જેમ કન્ઝમ્પશન વધારે હોય તો સેવિંગ ઓછું થાય, કન્ઝમ્પશન ઓછું થાય તો સેવિંગ વધે, કારણ કે તમારે પૈસા તો લિમિટેડ છે ને. તમે કન્ઝ્યુમ કરશો તો સેવિંગ નહીં થાય અને કન્ઝમ્પશન ઓછું કરતો તો સેવિંગ ઓટોમેટિક વધી જશે. તો અહીંયા આપણને કીધું છે કે y ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એસ, કન્ઝમ્પશન પ્લસ સેવિંગ ઇઝ ઇક્વલ ટુ ઇન્કમ. તમે જે કન્ઝ્યુમ કરો છો અને જે સેવ કરો છો એ બંને ટોટલ કરો એટલે તમારી ઇન્કમ રેડી. એ બંનેનું ટોટલ કરશો એટલે 1 આવવું જોઈએ. એ એવરેજનું ટોટલ કરો એટલે 1 થાય. આ આપણે લાસ્ટ લેક્ચર્સમાં થઈ ચૂકેલું છે. આ એક સમ આપેલો છે જેની અંદર આ ઇન્કમ છે, આ કન્ઝમ્પશન છે અને આ સેવિંગ છે, જેના ઉપરથી એને એવરેજ કન્ઝમ્પશન ફાઇન્ડ કર્યું. તો કન્ઝમ્પશન અપોન ઇન્કમ. પછી એવરેજ સેવિંગ ફાઇન્ડ કર્યું તો સેવિંગ અપોન ઇન્કમ. હા, એવરેજ કન્ઝમ્પશન નથી, એવરેજ કન્ઝમ્પશન તો આ છે એપીસી અને એપીએસ. ભાઈ આ એસી અને એએસ જે છે ને એ એવરેજ કન્ઝમ્પશન ને એવરેજ સેવિંગ નથી. એ આ બાજુવાળું છે, એવરેજ કન્ઝમ્પશન અને એવરેજ સેવિંગ. એવરેજ એટલે કન્ઝમ્પશન અપોન ઇન્કમ કરો તો કન્ઝમ્પશન એવરેજ મળે અને સેવિંગ અપોન ઇન્કમ કરો તો આ મળે. એટલે આ જે વસ્તુ છે એ બરાબર છે. આ જે છે ને એએસ અને એસી એ એકચ્યુઅલ કન્ઝમ્પશન અને એકચ્યુઅલ સેવિંગ ની વાત છે. તો જો આપણે 100 રૂપિયા કમાયા છે, અહીંયા કલર બદલી નાખો તો વધારે ખ્યાલ આવશે. અહીંયા આપણે 100 રૂપિયા કમાયા છે, બરાબર. પણ અહીંયા જોવા જઈએ તો 20 રૂપીસ તો કન્ઝમ્પશન હતું જ. તો 20 તો થવાના જ છે, કમાઓ કે ના કમાઓ. કેટલા વધારાના ગયા? 20 સિવાયના વધારાના કેટલા? 90. હા, 90. તો આ થાય કન્ઝમ્પશન ચેન્જ ઇન કન્ઝમ્પશન 90. એવી રીતે સેવિંગના ચેન્જીસ કેટલા થયા? 20 માંથી -10 માંથી, અરે -20 માંથી -10 થયા. એટલે ચેન્જ ઇન સેવિંગ કેટલું થયું? 10. ક્લિયર? પછી 200 ઇન્કમ થઈ અને 200 સ્પેન્ડ થઈ ગયા તો સેવિંગ કશું ના થયું. તો કેટલું કન્ઝમ્પશન વધ્યું? અહીંયા જોઈએ તો કન્ઝમ્પશન કેટલું વધ્યું? 90. અગેન 90 રૂપીસ વધ્યા. અચ્છા, સેવિંગ ની વાત કરો તો અગેન સેવિંગ 10. તો આપણને ચેન્જ ઇન કન્ઝમ્પશન અને ચેન્જ ઇન સેવિંગ આપેલું. તો આપણને માર્જિનલ કન્ઝમ્પશન શોધવું હોય તો ચેન્જ ઇન કન્ઝમ્પશન, માર્જિનલ કન્ઝમ્પશન એટલે ચેન્જ ઇન કન્ઝમ્પશન કોણ છે ને? અહીંયા જોયું સેવિંગ નહીં જોયું, માર્જિનલ કન્ઝમ્પશન. માર્જિનલ marginal consumption, change in consumption upon change in income. Average consumption, so consumption upon income. એ જ વસ્તુ આપણે નીચે કરી રહ્યા છે બધું એક સાથે. ચેન્જ ઇન કન્ઝમ્પશન upon change in income. તો ઇન્કમમાં ચેન્જ કેટલું થયું? 100. તો એને આન્સર આપી દીધો 90/100. તો આન્સર છે 0.90. ફરી 90 નો ચેન્જ થયો, ઇન્કમમાં 100 નો ચેન્જ થયો. 90/100 0.90. એવી રીતે સેવિંગ, માર્જિનલ સેવિંગ, તો સેવિંગ 10 થાય છે ચેન્જ આપી દો ને, એ 10 નો ચેન્જ. ચેન્જ ઇન સેવિંગ 10 અને ચેન્જ ઇન ઇન્કમ 100. તો 10/100 અને આ બંનેનું તમે ટોટલ કરશો તો 1 જ આવશે. કેમ? કારણ કે ઇન્કમ કેટલી હોય તો જેટલું તમે સ્પેન્ડ કર્યું એ અને જેટલું સેવ કર્યું એ બંનેનું ટોટલ ઇન્કમ થાય એટલે 1 થઈ જાય. તો આ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધી. બસ હવે છેલ્લું મુદ્દો છે જેનું ચર્ચા મારે કરવી છે, ઇન્વેસ્ટમેન્ટ.
હારી. Investment refer to the expenditure incurred on creation of new capital assets. કોઈક નવી વસ્તુ બનાવી આ આપણા કન્ટ્રીના એંગલથી કીધેલી છે કે આપણી કન્ટ્રીમાં ધારો કે અત્યારે ગુજરાતની વાત કરો અને એમાં પર્ટિક્યુલર અમદાવાદમાં તો મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ ચાલે છે બરાબર મેટ્રો એ ક્રિએશન ઓફ ન્યૂ કેપિટલ એસેટ કહેવાય કે ના કહેવાય એકદમ નવી જ વસ્તુ બની રહી છે ને તો એમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ જવું છે તો ઇન્વેસ્ટમેન્ટ શું હોય તો કે આ એક્સપેન્ડિચર જોવાના હોય ઇન્વેસ્ટમેન્ટ ઇન્વોલ્વ એડિશન ટુ ધ ફિઝિકલ કેપિટલ એન્ડ ચેન્જ ઇન ધી ઇન્વેન્ટરી ફિઝિકલ જે હોય એમાં પણ અને સ્ટોક હોય એમાં પણ it includes the expenditure incurred on asset like machinery, building, equipment, raw material, etc., which leads to increase in the productive capacity of economy. ઇકોનોમીની પ્રોડક્શન કેપેસિટી વધારશે પ્રોડક્ટિવ કેપેસિટી વધારશે અહીંયાથી અહીંયા જે મેટ્રો ટ્રેન બની તો એનાથી શું ફાયદો થશે લોકોનો ટ્રાન્સપોર્ટેશન ઇઝી થાય તો દરેક જગ્યાએ લોકો સહેલાઈથી જઈ શકશે એ એક શું થયું ઇકોનોમીમાં એની કેપેસિટી ઇન્ક્રીઝ કરે છે પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરે છે તો ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ટુ પાર્ટ્સમાં ડિસ્ટ્રીબ્યુટેડ છે એક છે ઇન્ડ્યુસ ઇન્વેસ્ટમેન્ટ બીજું ઓટોનોમસ ઇન્વેસ્ટમેન્ટ ઓટોનોમસ એટલે કર્યા વગર છૂટકો નથી પેલું નતું કીધું 40 એક્સપેન્ડિચર કરવું જ પડશે એ રીતે આગળ છે ને અહીંયા જો બતાવું કે ઇન્વેસ્ટમેન્ટ ફિક્સ કરવું જ પડશે આ રીતે 20 ઇન્વેસ્ટમેન્ટ કરવું જ પડશે ચાલશે નહીં 40 કન્ઝમ્પશન કરવું જ પડશે ચાલશે નહીં તો આજે ઇન્વેસ્ટમેન્ટ ભણી રહ્યા છીએ તો 20 ઇન્વેસ્ટમેન્ટ જે છે એના વગર ચાલવાનું નથી તો જે ચાલવાનું નથી ને ભાઈ ઘટે અહીંયા જે ચાલવાનું નથી ને એને કહેવાય ઓટોનોમસ જેના વગર ચાલશે એ ઓલું જે 20 હતું ને એ ઓટોનોમસ છે ઇન્વેસ્ટમેન્ટ આપણે કમાઈએ કે ના કમાઈએ કરવું પડે અને બીજું ઇન્ડસ ઇન્વેસ્ટમેન્ટ એટલે ઇન્કમ ઉપર ડિપેન્ડ છે તો જો અહીંયા લખ્યું છે ઇન્ડસ ઇન્વેસ્ટમેન્ટ Indus investment refer to the investment which depend on the profit expectation and is directly influenced by the income level. આવી ગયું તો જેમ જેમ ઇન્કમ વધશે એમ એમ આ ઇન્ડસ ઇન્વેસ્ટમેન્ટ વધતું જશે એટલે એનો ગ્રાફ પેપરમાં જો ઉપર જાય છે બધું પણ બીજી વાત કરીએ ઓટોનોમસ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું ઓટોનોમસ ઇન્વેસ્ટમેન્ટ refer to the investment which is not affected by change in total level of income ઇન્કમ વધે કે ના વધે એનાથી ફરક નથી પડતો એ કર્યા વગર ઓપ્શન નથી ઇઝ નોટ ઇન્ક્લુડેડ સોલી બાય પ્રોફિટ મોટિવ એ સીધું પ્રોફિટ મોટિવ છે પ્રોફિટ મોટિવ માટે છે જ નહીં એટલે જો આ ફિક્સ રહ્યું આમાં કોઈ ચેન્જ નથી થતું આ ફિક્સ છે તો તમારી ઇન્કમ કેટલી બી વધી જાય કે ઘટી જાય આ તો કરવું જ પડે એટલે એને ઓટોનોમસ ઇન્વેસ્ટમેન્ટ કહે છે બસ આ બે ટોપિક ભણાવવાના હતા આગળ વાત કરીએ એક્સ and ex post saving and investment વાંચો બેટા રીધમ વાંચો And the expected value of the variable, whereas exposed variable is the actual or realized value of the variable. ફરીથી આ બધું વાંચ ફરીથી X વાંચ and the variable is the X and the variable is the planned or expected value of the variable, whereas exposed variable is the actual or realized value of the variable. બસ તો એક્સ એન્ડ એટલે શું છે પ્લાન આપણું એકદમ પ્લાનિંગ સાથે હોય અને બીજું શું છે એક્સ પોસ્ટ જે એકચ્યુઅલ થયું જે રિયલાઇઝડ થયું એ મેં પ્લાનિંગ કર્યું હોય કે મારે કરવાનું છે 5 લાખનું સેવિંગ એકચ્યુઅલ થયું 6 લાખ તો એક્સ સેન્ટ એટલે મારું પ્લાનિંગ હતું અને એક્સ પોસ્ટ એટલે થયા પછી એકચ્યુઅલ શું થયું એ આગળ વાંચ Both these terms are generally used in the context of saving and investment.
આ બંને ક્યાં યુઝ થાય છે? સેવિંગ માટે યુઝ થાય છે અને ઇન્વેસ્ટમેન્ટ માટે યુઝ થાય છે. તો પહેલા આપણે પ્લાનિંગ કરીએ અને પછી રિયલ ઇન્વેસ્ટમેન્ટ કરીએ. પહેલા આપણે પ્લાનિંગ કરીએ કે સેવિંગ કેટલું કરવું છે, પછી આપણે એ પ્રમાણે સેવિંગ કરીએ. પણ જ્યારે પ્લાનિંગ કરીએ કે આટલું સેવ કરવું છે, પણ જ્યારે સેવ કરવા જઈએ ત્યારે ચેન્જીસ આવી શકે. તો એને એક્સ એન્ટ એટલે પ્લાનિંગ વાળું, એક્સ પોસ્ટ એટલે જે ખરેખર થયું એ રિયલ. નેક્સ્ટ બેટા. There are two aspects of saving and investment. હા, First, એક્સ એન્ટ સેવિંગ. ex ante saving and ex ante investment. Second, ex post saving and ex post investment. ઇન શોર્ટ, એક્સ એન્ટ એટલે પ્લાનિંગ કરેલું સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ, અને એક્સ પોસ્ટ એટલે ખરેખર જે સિચ્યુએશન થઈ એ. ડન. તો એક્સ એન્ટ સેવિંગ માટે આપણે વાત કરીએ, ઇન્વેસ્ટમેન્ટ માટે વાત કરીએ. બોલો શું કહે છે? Ex ante saving refers to the amount of saving which households or savers plan to save at different level of income in the economy. તો અલગ અલગ ઇન્કમ લેવલ ઉપર જે થઈ રહ્યું છે પ્લાન, ધેટ ઇઝ એક્સ એન્ટ. ફરીથી પ્લાનની વાત કરો એટલે એક્સ એન્ટ. ચલો નેક્સ્ટ. In other words, ex ante saving refers to the planned saving of the economy at different level of the income. થઈ ગયું પ્લાન સેવિંગ એટ ડિફરન્ટ લેવલ ઓફ ઇન્કમ. The amount of accent or plan saving is given by the saving function or propensity to save. Clear? The saving function પર depend છે. આ જ રીતે accent investment છે. Refer to the amount of investment which is planned to invest at different levels of income in economy. અલગ અલગ જગ્યાએ પ્લાનિંગ કર્યું કે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરીશું. That is accent. The amount of accent and planned investment is determined by the relation between investment demand and rate of investment. That is by investment demand function. In short, investment demand function થી એ વસ્તુ ક્લિયર થાય છે. ટૂંકમાં આપણે નક્કી કરવાનું છે કે આપણે જવાનું ક્યાં. રાઈટ? Equilibrium occur when accent saving is equal to accent investment. Equilibrium point થઈ જાય જ્યારે accent saving અને investment same હોય તો. Equilibrium એટલે સરખું. In an economy, equilibrium determined when plan saving is equal to plan investment. એ ઉપર એક તો લખ્યું છે. Accent saving is equal to accent investment એટલે plan saving, plan investment. એ બંને સરખું હોય તો શું કહેવાય? Equilibrium point. However, both the concepts are equal only at equilibrium level of income. It happens because of three reasons. કેમ થઈ શકે છે? તો પહેલું લખ્યું છે, વાંચો બેટા. Generally saving is done by Generally, saving is done by households and investment is done by firms. People and investors are different people with different priorities. different priorities. દરેકની પ્રાયોરિટી અલગ અલગ હોય એટલે એ લોકોનું શું થાય, સેવિંગનો પોર્શન બી અલગ અલગ હોય. ક્લિયર? એવું ના કહી શકાય તું 5 લાખ કમાઈશ તો તું તારું સેવિંગ 1 લાખ થશે, હું 5 લાખ કમાઈશ તો મારું 1 લાખ થશે. એવું ના કહી શકાય. મારો નેચર અલગ હોય તો હું 5 લાખની જગ્યાએ આનાથી 3 લાખ બી સેવ કરી શકું, 2 લાખ બી સેવ કરી શકું. તારું કન્ઝમ્પશન લેવલ વધારે તું એ પ્રમાણે સેવ કરીશ. તો તમારું બેનું અલગ અલગ હોઈ શકે એવું કહેવા માટે. So saving is made small amount and investment is made in big amount. Investment મોટી amount હોય, saving નાની amount. Saving is made to meet further uncertain event or contingencies, whereas investment is made for profit motive. બહુ જરૂરી વસ્તુ. પૈસા સેવ કેમ કરીએ ખબર છે? કે આપણને ભવિષ્યમાં કામ આવશે એવું વિચારીને. જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કેમ કરીએ? પ્રોફિટ કમાવો. તો બંનેનો મોટિવ અલગ અલગ છે. As a result, accent saving and accent investment are not always equal to each other. બંને સરખા હોય એવું જરૂરી નથી. They are equal only at the equilibrium level. Accent variable from the basis of theory of national income determination. In short, ત્યાંથી આવેલું છે. કારણ કે નેશનલ ઇન્કમમાં કેવું હોય, આપણે પહેલા ઇન્કમ ડિસાઇડ કરીએ આટલી ઇન્કમ થશે, પછી ડિસાઇડ કરીએ અહીંયા ખર્ચો કરીશું, કરીશ પ્લાનિંગ. પછી જેમ જેમ 1 વર્ષ પતે ને એટલે પ્લાનિંગ પ્રમાણે કામ થયું કે નહીં એ જોવાનું. ધેટ ઇઝ એક્સ પોસ્ટ સેવિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. આ એક્સ પોસ્ટનો મતલબ એટલો જ છે
પછી કરવું રિયલ શું થયું. So export saving refer to the actual or realized saving in an economy during a year. આખા વર્ષમાં જે પોસ્ટ થયું પછીથી જે રિયલ થયું એ એક્સપોસ્ટ ઓર actual saving is the sum total of planned saving and unplanned saving. એ તો સિમ્પલ છે. મેં નક્કી કર્યું તું 5 લાખ સેવિંગ કરીશ, એકચ્યુઅલ સેવિંગ થયું 4 લાખ, બરાબર. તો પ્લાનિંગ છે 5 લાખ, તો અનપ્લાનિંગ થઈ ગયું હજી 1 લાખ માઇનસ. તો એ પ્લાનિંગ અને અનપ્લાન નું ટોટલ કરો એટલે આપણને મળી જાય. એમ એવું કહે છે કે પ્લાન અને અનપ્લાન નું ટોટલ કરીએ એટલે આપણને એકચ્યુઅલ મળી જાય. તો પ્લાનિંગ હતું 5 લાખનું અને એકચ્યુઅલ થયું -1, ડિફરન્સ આવે. તો 5 અને -1 કરો એટલે આપણને એકચ્યુઅલ સેવિંગ ખબર પડે 4 લાખ. કારણ કે મેં નક્કી કર્યું 5 લાખ સેવિંગ કરીશ, એકચ્યુઅલ સેવિંગ થયું 6 લાખ, તો 1 લાખ પ્લસ થયું. તો પ્લાનિંગ પ્લસ શું કહેવાય અનપ્લાન. અનપ્લાન કેટલું થયું 1 લાખ. પ્લાનિંગ હતું 5 લાખનું, અનપ્લાન થયું 1 લાખ. તો પ્લાનિંગ અને અનપ્લાનિંગ ભેગું કરવું એટલે એકચ્યુઅલ મળી જાય. તો એ વસ્તુ સમજાવવા માંગે છે. તો આની અહીંયા અંદર બીજું કશું છે નહીં. આખા ટોપિકમાં શીખ્યા શું ખાલી અહીંથી આ એક્સ એન્ટ એટલે પ્લાન વાળું જે નક્કી કર્યું હતું, અને એક્સ પોસ્ટ એટલે જે એકચ્યુઅલ થયું એ. એમાં સેવિંગ પણ હોઈ શકે, ઇન્વેસ્ટમેન્ટ પણ હોઈ શકે, બંને સરખા હોય તો ઇક્વિલિબ્રિયમ કહેવાય. અને લાસ્ટ છે ફૂલ એમ્પ્લોયમેન્ટ એન્ડ ઇનવોલેન્ટરી અનએમ્પ્લોયમેન્ટ. ઈચ્છા નથી પણ અનએમ્પ્લોયડ માણસ છે, એને ઈચ્છા છે કે હું કામ કરું પણ એ કામ મળતું નથી, તો એને માટે ઇનવોલેન્ટરી અનએમ્પ્લોયમેન્ટ કહેવાય. તો ફૂલ અનએમ્પ્લોયમેન્ટ ને પહેલા સમજીએ. વાત તો બેટા ફૂલ અનએમ્પ્લોયમેન્ટ વાત તો જલ્દી Full બેટા. employment full employment people who are get work without any undue difficulties. ઇન શોર્ટ ફૂલ એમ્પ્લોયમેન્ટ નો મતલબ શું? એક્ઝિસ્ટિંગ વેજ રેટ ઉપર બધા કામ કરવા રેડી હોય અને એને કામ મળી જાય. ક્લિયર? એટલું કહેવા માંગે છે. So full refer to the situation in which all those people who are willing and able to work, જે કરવા માંગે છે એ બધાને કામ મળી જાય એટલે કામ પૂરું. ક્લિયર? એને ફૂલ એમ્પ્લોયમેન્ટ કહેવાય. Generally the full employment means that there is no unemployment. ત્યાં unemployment છે જ નહીં. Everyone get work. બધાને કામ મળી ગયું. It means demand for labor is equal to its supply. જેટલા લેબર છે એટલો સપ્લાય એને થઈ ગયો, બધું કમ્પ્લીટ ઝીરો. However, in macroeconomy, there can be some type of unemployment even during full employment. એની અંદર એવા કોન્સેપ્ટ છે કે બધા કામ કરી રહ્યા છે, ફૂલ એમ્પ્લોયમેન્ટ છે, પણ એકચ્યુઅલી એમ્પ્લોયમેન્ટ હોય નહીં, લાગે નહીં એમ એવું કોન્સેપ્ટ છે. It means full employment does not stand for zero unemployment or percent employment. બધું એમ્પ્લોયડ થઈ ગયું એવું માનવાની જરૂર નથી. બરાબર? કોઈને કામ મળ્યું છે, 8 કલાક કામ કરે છે, 5,000 જ નોકરી ના મળે, કામ તો કરે છે પણ 5,000 ના થાય છું, તો એ અંડર એમ્પ્લોયડ કહેવાય. વાત ત્યાં આવે છે. તો ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ ઇટ રિફર ટુ ટેમ્પરરી, થોડાક સમય માટે, એને ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ કહેવાય. થોડા સમય માટે અનએમ્પ્લોયડ થઈ ગયું, કોઈક રીઝન થી એ અત્યારે કામ નથી કરી શકતો, સીઝન પતી ગઈ અથવા સીઝનના કારણે હોય. પછી સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ in which people remain unemployed due to mismatch between unemployed person and the demand for specific. એની ડિમાન્ડ હોય ભાઈ તો આટલા પૈસા તો આપો, એની એટલા પૈસા ના આપતો હોય તો સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ, એને ચાલે જ નહીં, મિસમેચ કહેવાય એને. તો સ્ટ્રક્ચર અને ઉપરવાળું જે હતું એ ફ્રિક્શનલ, અમુક સીઝન માટે અનએમ્પ્લોયડ થતો હોય, કોઈ રીઝનથી અનએમ્પ્લોયડ થતો હોય.
હવે આપણી અનએમ્પ્લોયમેન્ટની વાત થઈ. ઇનવોલેન્ટરી, ઈચ્છા નથી પણ કામ જ નથી મળતું, કરે શું? તો unemployment in which all those people who are willing, able to work at existing wages do not get work. કામ મળતું નથી, તો અહીંયા ચેપ્ટર પૂરું થાય. કામની ઈચ્છા છે પણ કામ નથી મળતું, ઈચ્છા છે ને મળી જાય તો ફૂલ એમ્પ્લોય. ક્લિયર? હવે કેલ્ક્યુલેશન માટે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અત્યારે અહીંયા સ્ટોપ કરીએ. બાય.